વલસાડના અબ્રામા રોડ પર બની સનસનીખેજ ઘટના। બસની નીચે આવી જતા પુત્રી સાથે બાઇક પર જઈ રહેલા માતાનું મોત નીપજ્યું, જ્યારે પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો। સતત ધમધમતા રોડ પર બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। વલસાડના અબ્રામા રોડ પર એક પુત્રી અને માતા બાઇક પર પસાર થઈ રહ્યા હતા। એ વખતે જ વલસાડથી ધરમપુર જઈ રહેલી એસટી બસ પણ બાજુમાં પસાર થઈ રહી હતી। આ દરમિયાન અચાનક જ બાઇક પર સવાર માતા અને પુત્રી નીચે પટકાયા હતા અને બસના ટાયરની નીચે આવી જતા માતાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। કચ્છના ગળપાદર ગામે ખેલાયો જમીન માટે જંગ। ભુજ તાલુકાના ગળપાદર સીમમાં મારામારીની ઘટના સામે આવી। સર્વે નંબર 36 અને 90માં જમીન વિવાદને લઈને બે પરિવારો વચ્ચે હિંસક લડાઈ થઈ છે। બંને પક્ષે સામસામે અસ્થિભંગ સહિત ગંભીર હુમલાની ફરિયાદ નોંધાઈ છે। મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો જમીન માટે જંગ જોવા મળી। ઉલ્લેખનીય છે કે ગળપાદર સીમમાં મારામારીની આ ઘટના જમીન માટે થઈ હોવાનું સામે આવ્યું છે। તો જમીન વિવાદમાં બે પરિવારો વચ્ચે હિંસક લડાઈ થઈ। આ તરફ રાજકોટનો જાહેર માર્ગ બન્યો યુદ્ધનું મેદાન। રાજકોટ શહેરમાં જાહેર માર્ગ પર છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા। 150 ફૂટ રિંગ રોડ પર મારામારી કરતા નજરે પડ્યા। મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મારામારીની ઘટના સામે આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જાહેર માર્ગ છે યુદ્ધનું મેદાન બન્યું। લોકો પણ અહીં એકઠા થઈને મારામારી જોઈ રહ્યા હતા। સાબરકાંઠામાં હિંમતનગર ઈડર સ્ટેટ હાઈવે બાયપાસ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો। કાર ચાલકે ટોલ પ્લાઝાના બેરિયર તોડી નાખ્યું। બેરિયર તોડ્યા બાદ રોફ જમાવતા કાર ચાલકે રીતસરની ગુંડાગીરી આચરી। બેદરકારીથી કાર હંકાર્યા બાદ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો કર્યો। બ્લેક કલરની બે કારમાં આવેલા શખ્સોએ વિસ્તારના દાદા હોવાનું કહીને માર માર્યો। ડોન જેવો રોફ જમાવવા એમ ઓફિસમાંથી કર્મચારીઓને રોડ પર બોલાવીને માર માર્યો। બંને કારમાં આવેલા શખ્સોની લુખ્ખી દાદાગીરીનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે। બબ્બે બ્લેક રંગની કાર લઈને આવી સ્ટેટ હાઈવે પર અસામાજિક તત્વોની દાદાગીરી જોવા મળી। જાહેર માર્ગની ઘટના બાદ પણ સ્થાનિક પોલીસ અજાણ જોવા મળી રહી છે। તો સંવાદદાતા ઈશાન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઈશાન, બબાલની આ સમગ્ર ઘટના શું વધુ માહિતી? અલુકા ચોક્કસ કે હિંમતનગરના જે ઈડર સ્ટેટ બાયપાસ ટોલ ટેક્સ આવેલો છે ત્યાં જે બબાલની ઘટના સામે આવી હતી। મોદી છે કે જ્યારે જે બાયપાસ ઉપર કાર ચાલકે ટોલ પ્લાઝાના બેરિયર તોડી નાખ્યું હતું અને બેરિયર તોડ્યા બાદ રોપ જમાવતા કાર ચાલકે રીતસરની ગુંડાગીરી સામે આવી। દાદા કહીને જે દાદાગીરી કરી હતી છૂટાથી મારામારી કરી, જેને લઈને હાલ તો પોલીસ કેસ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। નોંધનીય છે કે આ પ્રકારે લુખ્ખી દાદાગીરીને લઈને સ્થાનિક લોકોમાં પણ હાલ તો રોજ જોવા મળે છે। બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। દાંતા તાલુકાના અમુક વિસ્તારોમાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયત અને પેટા ચૂંટણીઓ માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। અંબાજી સહિત 10 સંપૂર્ણ અને 29 ગ્રામ પંચાયતોમાં મતદાન થવાનું છે। હાલ ઉમેદવારી પત્ર ભરવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં ભારે મતદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હમણાં સુધીમાં સરપંચ માટે 8 અને વોર્ડ માટે 36 ફોર્મ ભરાયા છે। સેનબલપાણી અને ભચડિયા ગ્રામ પંચાયતમાં હજુ એક પણ ફોર્મ નથી ભરાયું। 9 જૂન છેલ્લી તારીખ હોવાથી વધુ ફોર્મ ભરાવાની શક્યતા છે। સમરસની જાહેરાત પણ આ દિવસે શક્ય છે। આ વખતે બેલેટ પેપરથી ચૂંટણી યોજાવાની હોવાથી મતદારોને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે। અંબાજી ખાતે 8 વર્ષ પછી ઇલેક્શનનો માહોલ જામ્યો છે। 8 વર્ષ પછી ઇલેક્શન આવ્યું છે। આમ તો 5 વર્ષે આવતું હોય છે, પણ કોઈ કારણોસર સરકારની યોજનામાં નહોતું આવતું। આ વખતે સરકારે ઇલેક્શન આપ્યું છે, એ બદલ સરકારનો પણ અમે આભાર માની રહ્યા છીએ। સંપૂર્ણ પંચાયત અને 29 પેટા ચૂંટણી યોજાનાર છે, તેને લઈ હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલુ રહી છે, જેમાં હમણાં સુધી સામાન્ય વિભાજન સાથેની 10 સંપૂર્ણ ચૂંટણી માટે સરપંચના કુલ 8 અને વોર્ડ મેમ્બર માટે 36 ફોર્મ ભરાયા છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં વરરાજાએ સરપંચ પદની ઉમેદવારી નોંધાવી। સાલપુરા ગામે વરરાજા જાનૈયા અને સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘોડે ચડ્યા।
સોવનજી ઠાકોરે લગ્ન પહેલા સરપંચ માટે ઉમેદવારી નોંધાવી. જાનૈયા અને સમર્થકો સાથે દિયોદર તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. લગ્નના 7 ફેરા ફરતા પહેલા સરપંચ પદની ઉમેદવારી તેમણે નોંધાવી હતી. કચ્છમાં સોશિયલ મીડિયા પર લોભામણી રીલ બનાવી મોંઘી પડી છે. અસલ ભારતીય ચલણી નોટના બદલામાં ડબલના ભાવે બનાવટી ભારતીય ચલણી નોટો આપવાની લોભામણી રીલ્સ બનાવી હતી. એસઓજીએ લોકોની છેતરવાની કોશિશ કરનાર અબ્દુલ રાક રાયમાની ઝડપી પાડ્યો છે. આરોપી ફૈઝાન મોગલ હજુ પણ ફરાર છે. મહેસાણા કડી કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાની કારનો અકસ્માત સર્જાયો. કડી કોર્ટ પાસે કૂતરું આવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. ડિવાઈડર પર ટકરાતા કારના બમ્પરના ભાગે નુકસાન થયું હતું. કારમાં સવાર ઉમેદવાર સહિત કાર્યકરોનો આબાદ બચાવ થયો છે. રાજસ્થાનમાં જૈન મુનિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, જેને લઈને જૈન સમાજમાં આક્રોશનો માહોલ છે. અમદાવાદના ધરણીધર વિસ્તારમાં જૈન સમાજની મહારેલી નીકળી. જૈન સમાજના શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીજી, વિવિધ જૈન સંઘોના આગેવાનો આ મહારેલીમાં જોડાયા. આ રેલીને કરણી સેનાએ પણ ટેકો આપ્યો. રાજપૂત કરણી સેનાના આગેવાન વીરભદ્રસિંહ જાડેજા આ રેલીમાં જોડાયા હતા. જૈન સમાજના લોકોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં 10 થી 15 હત્યાની ઘટનાઓ બની, જેને અકસ્માતમાં ખપાવવામાં આવી. આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે તેમ કહીને વિરોધ નોંધાવ્યો છે. સાથે જૈન સમાજે ઉચ્ચ સ્તરીય એસઆઈટી રચના કરી કેન્દ્ર સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. છેલ્લા 10 વર્ષમાં બનેલ અકસ્માતની ઘટનાઓને રીઓપન કરાય તેવી પણ માંગ કરી છે. આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે. આ અકસ્માતની એક મોડસ ઓપરેન્ડી એવી છે કે નથી એમાં કોઈ ટ્રકને નુકસાન થતું, નથી વાહનને નુકસાન થતું, નથી વાહન કોઈ જગ્યાએ પડી જતું. એક ટક્કર મારી અને વાહન ચાલ્યું જાય છે અને આરોપી ફરાર થઈ જાય છે. આને અમે અમારી એક નિર્મમ હત્યાઓ ગણીએ છીએ. અને એટલા માટે કરીને હમણાં જ અભિનંદન મહારાજ સાહેબ છે, ગઈકાલે પરમ દિવસે સાધ્વીજી ભગવાન છે. આમ અમારી આ એક સુનિયોજિત મર્ડર જેને કહી શકાય તે રીતે આ એક કાર્ય થઈ રહ્યું છે. આ જે અકસ્માત છે એ અકસ્માત હોય એવું લાગતું નથી. અને હવે પછીના આયોજનમાં અમારા સાધુ સંતો એક રાષ્ટ્રીય સંપત્તિ જાહેર થાય અને ભવિષ્યમાં આવા જાણતા અજાણતા અકસ્માતો ના થાય એ માટે અમે સરકારશ્રીને એક સ્પષ્ટ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. કહેવાનું છે કે આ મહારેલી સાધુ માટે નીકળવી ના જોઈએ, કારણ કે સાધુને જો ન્યાય માટે નીકળવું પડે તો બીજી આમ પબ્લિકનું શું થાય? એટલે આના માટે કડક કાયદો કરવો જોઈએ અને સાધુઓ માટે, સંત માટે અલગ રસ્તો કરવો પડે કે જે હાલવા માટે, સંતો માટે રસ્તો અલગ સરકારે એનો કરવો જોઈએ. સમાજમાં જૈન સમાજની મહારેલી નીકળી છે. આ આપ જોઈ શકો છો કે જે પ્રકારે રોડ અકસ્માતમાં જૈન સાધુઓની જે અકસ્માતમાં જે મૃત્યુ થઈ રહ્યા છે અને તેને લઈને જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અને તેને લઈને જૈન સમાજના લોકો જે છે તે અત્યારે મોટી સંખ્યામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન સમાજે રોડ અકસ્માતમાં જૈન સાધુઓના જે મોત થઈ રહ્યા છે તેને હત્યામાં ગણાવી રહ્યા છે. અને કહી શકાય કે જે રીતે આ ઘટના બની રહી છે તેને લઈને ધરણીધર વિસ્તારમાં જૈન સમાજના મોટી સંખ્યામાં જે શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી સહિત જૈન સમાજના આગેવાનો જે છે કે તે આ મહારેલીમાં જોડાયા છે. જે કેન્દ્ર સરકાર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવે અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. અને સાથે સાથે આ જે ઘટનાઓ બની રહી છે, જે 10 વર્ષમાં જે કેસ બન્યા છે તેને રીઓપન કરી અને તપાસ કરવાની જે છે તે માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કચ્છમાં કંડલા ગાંધીધામ હાઈવે ઉપર ટેન્કરમાં આગ લાગવાની ઘટના. નાઇટ્રિક એસિડ ભરેલા ટેન્કરમાં આગ, પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો. તો ટેન્કરમાં આગના કારણે હાઈવે ઉપરના વાહનો પણ